નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરે છે અને જેઓનું સંખ્યાબળ કુલ 1,10,000 કરતાં પણ વધારે છે। હાલ ગુજરાતમાં કુલ 53,000 કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર કેન્દ્રો જે છે તે મિત્રો હાલ કાર્યરત છે મિત્રો। તો આપ સૌને જણાવી દઈએ કે આ લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર વધારાને લઈ અને સરકાર દ્વારા ગત લોકસભાની ચૂંટણી પહેલાં એક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ બંને સંવર્ગો એટલે કે આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનોના પગારમાં વધારો કરવામાં આવશે। તો આજના વિડીયોમાં જાણીશું કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો જે પગાર છે તે ગુજરાત સરકાર દ્વારા કેટલો વધારવામાં આવશે। સાથે મિત્રો એ પણ જાણીશું કે લોકસભાની ચૂંટણી જે છે તે આગામી 4 જૂનના રોજ મિત્રો તેનું રિઝલ્ટ આવવાનું છે અને 20 જૂન સુધીમાં કેન્દ્ર સરકારની નવી સરકારની રચના થશે। તો આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જો પણ મિત્રો રાજ્ય સરકાર જે કોન્ટ્રીબ્યુશન વધારે છે એટલે કે જે પગાર વધારે છે તેટલો જ પગાર જો રાજ્ય સરકાર પણ કેન્દ્ર સરકાર પણ વધારશે તો આ બંને સંવર્ગોનો પગાર કેટલો થઈ જશે આગામી સમયમાં દિવાળી પહેલાં। તો આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એટલે કે આગામી જૂન મહિનામાં 4 જૂને નવી લોકસભાનું જે છે તે ગઠન થઈ જશે અને સરકાર દ્વારા મિત્રો 4 જૂન બાદ પરિણામ આવ્યા બાદ 20 જૂન સુધીમાં નવી સરકારનું મંત્રીમંડળ સાથેનું વિસ્તરણ કરી અને નવી સરકારની રચના થઈ જશે અને 4 જૂન બાદ આદર્શ આચારસંહિતા સમગ્ર દેશમાં સમાપ્ત થઈ જશે। તો મિત્રો આદર્શ આચારસંહિતા પૂર્ણ થયા બાદ ગુજરાત સરકાર દ્વારા ગત રોજ મિત્રો જે જણાવ્યા પ્રમાણે મીડિયા રિપોર્ટ પ્રમાણે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગારમાં નજીવો વધારો ગુજરાત સરકાર કરવા જઈ રહી છે। જાણીએ મિત્રો આ બંને સંવર્ગોનો પગાર સરકાર દ્વારા કેટલો વધારવામાં આવશે। તો આંગણવાડી કાર્યકરનો પગાર વધારો જે છે તે ગુજરાત સરકાર દ્વારા મિત્રો 2500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવશે, જેથી હવે આંગણવાડી કાર્યકરોનો નવો પગાર જે છે તે રૂપિયા 12,500 પ્રતિ માસ જે છે તે મળવાપાત્ર થશે। હાલમાં ગુજરાત સરકારમાં આંગણવાડી કાર્યકરોને 10,000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન ચૂકવવામાં આવે છે, જેમાં મિત્રો આગામી સમયમાં 2500 રૂપિયાનો એટલે કે 2,500 રૂપિયાનો વધારો થતાં નવો પગાર જે છે તે મિત્રો 12,500 પ્રતિ માસ આંગણવાડી કાર્યકર બહેનોને ચૂકવવામાં આવશે। આ વધારો મિત્રો દિવાળી પહેલાં સુધીમાં જાહેર થઈ જશે, એટલે કે લગભગ આ વધારો જે છે તે 1 ઓક્ટોબર 2024થી મળવાપાત્ર થશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે। મિત્રો આંગણવાડી તેડાગર બહેનોની વાત કરીએ તો આંગણવાડી તેડાગર બહેનોનો પગાર ત્યારે હાલ 1,500 રૂપિયા છે મિત્રો, માફ કરશો, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો પગાર હાલ 5,500 રૂપિયા છે અને જેમાં 1,500 રૂપિયાનો વધારો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે અને નવો પગાર તેડાગર બહેનોને 7,000 રૂપિયા પ્રતિ માસ જે છે તે મળવાપાત્ર થશે અને જે આગામી ઓક્ટોબર મહિનાથી મળવાપાત્ર થશે। આ થઈ મિત્રો ગુજરાત રાજ્ય સરકારની વાત, કારણ કે જે માનદ વેતન ધરાવતો ICDS પ્રોજેક્ટમાં કામ કરતા તમામ કર્મચારીઓના જે પગાર છે તેમાં કેન્દ્ર સરકાર જે પગાર છે તેમાં 60% કેન્દ્ર સરકારનો ભાગ હોય છે અને 40% જે છે તે રાજ્ય સરકાર ભોગવે છે। મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ફક્ત અને ફક્ત 10-20% જેટલો જ ફાળો જે છે તે હાલમાં ગુજરાતમાં કાર્યરત કાર્યકર તેડાગર બહેનોને આપવામાં આવે છે, બાકીનો તમામ ફાળો 80% રાજ્ય સરકાર ભોગવી રહી છે। જો આ 2500 રૂપિયાનો વધારો સરકાર દ્વારા કરવામાં આવશે કાર્યકરોનો અને તેડાગરોના 1,500 રૂપિયા, તો સરકારનો જે ભાગ છે તે મિત્રો વધીને 85% ઉપર થઈ જશે। જો આ જ ધોરણે મિત્રો આગામી સમયમાં નવી સરકારનું ગઠન થયા બાદ જુલાઈ માસમાં જે 2024-25નું પૂર્ણ કદનું બજેટ આવવાનું છે તેમાં જો કેન્દ્ર સરકાર પણ આ કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં આટલો જ વધારો કરે તો નવો પગાર કંઈક આ રીતે બનશે। જો કેન્દ્ર સરકાર પણ આટલો જ વધારો કરે તો નવો બનતો પગાર નીચે મુજબ થાય છે, જેમાં આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર 12,500 વત્તા 2500 રૂપિયા જો કેન્દ્ર સરકાર વધારે તો 15,000 રૂપિયા પ્રતિ માસ જે છે તે આગામી ઓક્ટોબર મહિનાથી આંગણવાડી કાર્યકર બહેનોને મળવાપાત્ર થશે। વાત કરીએ તેડાગર બહેનોની તો આંગણવાડી તેડાગર બહેનોને જે ગુજરાત સરકાર 1,500 રૂપિયા વધારે તો 7,000 રૂપિયા સાથે જ કેન્દ્ર સરકાર પણ મિત્રો આગામી સમયમાં લોકસભાની નવું સત્ર મળશે, શિયાળુ સત્ર, ચોમાસું સત્ર, એમાં મિત્રો 1,500 રૂપિયા વધારે તો 9,000 રૂપિયા પ્રતિ માસ આંગણવાડી તેડાગર બહેનોને પણ પગાર મળવાપાત્ર થશે। આ મિત્રો આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત સરકારના જે છે મિત્રો ગ્રાઉન્ડ લેવલે કામ કરનાર આ કર્મનિષ્ઠ લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં જે છે તે વધારો મિત્રો સેવાઈ રહ્યો છે। સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ પગાર વધારો જે છે તે મિત્રો ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં જાહેર થશે અને 1 ઓક્ટોબર 2024થી લાગુ પડી શકે છે મિત્રો, એટલે કે આગામી 4 મહિનાની અંદર સરકાર દ્વારા આ પગાર વધારો જે છે તે આ કર્મનિષ્ઠ બહેનોને પહોંચાડી દેવામાં આવશે। આશા રાખીશું કે ઘણા લાંબા સમયથી આંદોલનો તેમજ સરકાર સામે દેખાવો કરીને થાકી ગયેલા બહેનો માટે ક્યાંક ને ક્યાંક આ સમાચાર આશાસ્પદ બને તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।